ગુડ મોર્નિંગ બેટા. હવે છઠ્ઠા ચેપ્ટરની અંદર આગળ વધીશું. ઓકે બેટા. હવે લાસ્ટ ટાઈમ આપણે જે ચર્ચા કરી ત્યાંથી આગળ વધીએ તો કોઈ પણ સંકેન્દ્રિત અયસ્ક છે. આપણે લાસ્ટ ટાઈમ આપણે શું જોઈ ગયા હતા બેટા? અયસ્ક એટલે કાચી ધાતુ જે છે એનું સંકેન્દ્રીકરણ કેવી રીતે થાય સમજી ગયા હતા. મતલબ એનું શુદ્ધિકરણ કેવી રીતે કરી શકાય. તો કાચી ધાતુનું શુદ્ધિકરણ કરવાની પ્રક્રિયા જોઈ ગયા હતા. તો હવે આવી કાચી ધાતુ જે છે એટલે કે અયસ્ક, તો આપણે અહીંયા આગળ 3 સ્ટેપ ઉપર આખી વાત કરવાની છે. પહેલી વાત શું આવી બેટા? અશુદ્ધ અયસ્ક. ઓકે, તો અહીંયા આગળ આવું અશુદ્ધ અયસ્ક લીધું, એની અંદરથી શુદ્ધ અયસ્ક. ઓકે, એની અંદરથી શું મળે? ધાતુ, પણ કેવી? અશુદ્ધ. અને પછી આવે ધાતુ શુદ્ધ. તો આપણે પહેલું સ્ટેપ પટાવી દીધું અત્યાર સુધી. આટલા આવી ગયા, આ પતી ગયું. આ આવી ગયા અહીંયા આગળ. અયસ્ક છે આપણા જોડે, પણ કેવું છે? શુદ્ધ અયસ્ક. ઓકે, હવે આ જે અયસ્ક છે એની અંદરથી ધાતુ પ્રાપ્ત કરવી હોય શું કરવું પડે બેટા? તો એની અંદરથી ધાતુ પ્રાપ્ત કરવા માટે આપણે અહીંયા આગળ સૌથી પહેલા જોઈશું કે આ જે અયસ્ક છે ને એને એવા સ્વરૂપમાં રૂપાંતરણ કરવું જોઈએ કે જેના કારણે તેનું રિડક્શન સરળતાથી થઈને ધાતુમાં રૂપાંતર થઈ જાય. ઓકે, હવે આનું રિડક્શન સરળતાથી થઈ જાય ને ધાતુ આપણને મળી જાય, તો એવું કરવા માટે શું કરવું પડશે? તો આવી અયસ્ક અથવા કાચી ધાતુ જે છે એ કોઈ પણ સ્વરૂપે હોય, સલ્ફાઇડ સ્વરૂપે હોય, કાર્બોનેટ સ્વરૂપે હોય કે અંદર પાણી અશુદ્ધિ સ્વરૂપે હોય, તો આ બધી અશુદ્ધિઓ દૂર કરી અને તેનું સલ્ફાઇડ અથવા બીજા કોઈ પણ સ્વરૂપે હોય એનું ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા આગળ FeS હોય તો એની અંદરથી FeOમાં રૂપાંતરણ કરી દો, તો મતલબ સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું. હવે આ ઓક્સાઇડનું રિડક્શન બહુ સરળ છે. તો રિડક્શન કોનું સરળ છે? ઓક્સાઇડનું. સલ્ફાઇડનું મુશ્કેલ છે. તેથી સલ્ફાઇડમાંથી શેમાં રૂપાંતર કરીશું? આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરી દઈશું બેટા. ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય પછી તેનું રિડક્શન સરળતાથી કરી દેવામાં આવે છે. આનું રિડક્શન સરળતાથી થઈ જતું હોય તો પછી એમાંથી ધાતુ આપણને પ્રાપ્ત થઈ જશે. તો મતલબ આ સ્ટેપ ઉપર આપણે આવી જઈશું. તો આ સ્ટેપ ઉપર પહોંચીએ એના પહેલા આપણે શું કરીએ બેટા? ઓક્સાઇડમાં કેવી રીતે ફેરવી શકાય એ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરીશું. તો આજે આપણે જે શરૂઆત કરી ની અંદર શું કહીશું બેટા? અયસ્ક અથવા કાચી ધાતુ જે છે એ જો કોઈ અન્ય સ્વરૂપે હોય તેનું ઓક્સાઇડ સ્વરૂપમાં કેવી રીતે રૂપાંતર થઈ શકે, તો હવે એ પોઈન્ટ ઉપર આપણે ફોકસ કરવું છે. હવે ઓક્સાઇડમાં પરિવર્તન કરવા માટે એના 2 સ્ટેપ છે. પહેલું છે નિસ્તાપન. શું છે નિસ્તાપન? તો એને સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. કે કોઈ પણ અયસ્ક અથવા કાચી ધાતુ જે છે એને ગરમ કરવામાં આવે તેની અંદર રહેલા બાષ્પશીલ દ્રવ્યો અંદરથી મુક્ત થઈ જાય અને ધાતુનો ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થાય તો આ ઘટનાને નિસ્તાપન કહેવાય. તો શું કહી શકીએ બેટા આપણે? નિસ્તાપન. બરોબર. તો આપણે એ સમજવા માટે એના સમીકરણો દર્શાવીએ. Fe2O3 × XH2. તમે એને ગરમ કરો. ગરમ કરો એટલે અંદર બાષ્પશીલ ઘટક આ પાણી છે. બાષ્પશીલ ઘટક પાણી અંદરથી નીકળી જશે. તો મતલબ Fe2O3 અને પ્લસ XH2. આનો મતલબ સુધી પાણીના અણુઓ નીકળી ગયા, તમને ધાતુનો ઓક્સાઇડ મળી ગયો. અને આ ઓક્સાઇડનું રિડક્શન સરળ છે. તો આ ક્રિયાને શું કહેવાય? નિસ્તાપન. આખી ક્રિયાને શું કહીશું બેટા? નિસ્તાપન. ચલો બીજું ઉદાહરણ લઈએ. ઝીંકનો કાર્બોનેટ છે એને ગરમ કરે. જો કાર્બોનેટને ગરમ કરવામાં આવે તો એની અંદરથી ઝીંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બની જાય છે. તો મતલબ ધાતુનો ઓક્સાઇડ બન્યો, બાષ્પશીલ ઘટક અંદરથી દૂર કરી દીધો. બોલો બેટા, કમ્પ્લીટ. સેમ રીતે બીજા કાર્બોનેટ પણ અહીંયા આગળ લઈ શકીએ છીએ, જેવા કે કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ MgCO3. એને ગરમ કરીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. મતલબ આમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ ને આમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ, મતલબ કાર્બન ડાયોક્સાઇડ 2 મોલ આપણને પ્રાપ્ત થશે.
તો આખી આ ક્રિયા કઈ થઈ ગઈ બેટા? નિસ્તાપન. બોલો, નિસ્તાપન વાળી વાત મગજમાં બેસી જશે. એમાં જે બાષ્પશીલ ઘટક હોય એને ફક્ત ગરમ કરીને દૂર કરી દઈએ તો નિસ્તાપન થઈ ગયું કહેવાય. સેકન્ડ વાત આવે ભૂંજન. ઓકે, ભૂંજનનો મતલબ શું બેટા? કે આ ક્રિયા કરવા માટે અયસ્ક અથવા કાચી ધાતુ જે છે એને ધાતુના ગલનબિંદુથી નીચા તાપમાને તમે હવાનો પુરવઠો અંદર દાખલ કરીને ગરમ કરો તો ધાતુના સલ્ફાઇડનું તેના ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. ઓકે, તો આ પ્રકારની ક્રિયાને ભૂંજન કહે છે. તો નિસ્તાપન ને ભૂંજન બંને પોઈન્ટ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પોઈન્ટ છે. તો શું બોલે બેટા આપણે? કે ધાતુને તેના ગલન બિંદુથી નીચા તાપમાને, તો ધાતુનો સલ્ફાઇડ લો. ચલો, આ સલ્ફાઇડને ઝીંકતા ગલન બિંદુથી નીચા તાપમાને હવાની હાજરીમાં ગરમ કરો. ઓકે, જો હવાની હાજરીમાં ગરમ કરીશું તો એ પરિસ્થિતિની અંદર ઝીંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ, મતલબ ઝીંક ઓક્સિજન સાથે જોડાઈને ઝીંક ઓક્સાઇડ બનાવે અને સલ્ફર ઓક્સિજન સાથે જોડાઈ જશે, સલ્ફર ડાયોક્સાઇડ બનાવશે. તો એના સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર થયું, મતલબ સલ્ફર જે હતો એની જગ્યાએ ઓક્સિજન જોડાઈ જાય છે, તો સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જશે. ઓકે બેટા, સમીકરણના સંતુલન માટે ઓક્સિજન બેકી સંખ્યામાં હોવાના કારણે અહીંયા આગળ 2 વડે ગુણી દઈએ. તો ઝીંક 2 થાય છે તો અહીંયા 2 વડે ગુણો, સલ્ફર 2 થાય તો અહીંયા 2 વડે ગુણીશું, તો ઓક્સિજન 4 ને 2 6, તો મતલબ 3 વડે ગુણીશું. સલ્ફાઇડનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ મળવાની કોઈ પણ પ્રક્રિયા હોય એનું સંતુલન આવું કોમન છે. ઓક્સિજનને હંમેશા 3 વડે ગુણવા પડશે ને આ બધાને 2 વડે ગુણવા પડશે. સંતુલન ઇઝીલી ક્લિયર થઈ જશે. ઓકે બેટા, ચલો બીજું જુઓ. PbS NiO2 સાથે પ્રક્રિયા, તો તમને PbO પ્લસ SO2 સેમ ઉપરના જેવું જ સમીકરણ છે. ઓકે, તો O2 છે એટલે અહીંયા 2 વડે ગુણી દઈએ કારણ કે ઓક્સિજન બેકી સંખ્યામાં લાવવા માટે. Pb ને 2 વડે ગુણીએ, સલ્ફર 2 થયા તો ઓક્સિજન 6 થશે. સેમ સંતુલન મેં તમને પહેલા જ વાત કરી દીધી બેટા. ઓકે, ચલો હવે ક્યુપ્રસ ઓક્સાઇડ, તો એની અંદરથી ક્યુપ્રસ સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જશે. તો સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયું. ઓકે, સંતુલન જોઈ લઈએ. સેમ રીતે અહીંયા આગળ 2 વડે ગુણી દો, અહીંયા પણ 2 વડે ગુણો એટલે કોપર 4 સલ્ફર 2 થશે, મતલબ 2 વડે ગુણીશું, ઓક્સિજન માટે 3 વડે ગુણીશું. તો બહુ સરળતાથી આ ક્લિયર થઈ જાય એવું છે. ઓકે બેટા, તો આ જે વાત કરી એ આપણે સમજી ગયા અને ક્લિયર કરી ગયા, પણ થોડી ચર્ચા આવી આગળ આની અંદર થોડી ડિટેલમાં ચર્ચા સમજવાનો પ્રયત્ન કરી બેટા. કે કોપરનો જો સલ્ફાઇડ હોય અને એનો અયસ્ક છે એની અંદરથી એના ઓક્સાઇડમાં રૂપાંતર કરવું હોય તો પરાવર્તનીય ભઠ્ઠીમાં એને ગરમ કરવામાં આવે છે. પરાવર્તનીય ભઠ્ઠીનો ઇંગ્લિશ શબ્દ છે રેવર્બરેટરી ભઠ્ઠી અથવા ફર્નેસ શબ્દ ઇંગ્લિશ શબ્દ વાપરીશું બેટા. તો અહીંયા આગળ રેવર્બરેટરી ભઠ્ઠી વાપરવામાં આવતી હોય છે, રેવર્બરેટરી ફર્નેસ વાપરીશું. હવે એની અંદર ગરમ કરવામાં આવે છે. હવે ભઠ્ઠીની જે આકૃતિ દોરી છે ને બેટા, એ આકૃતિ આપણે તૈયાર નથી કરવાની. ઓકે, તો એ ફક્ત સમજવાની છે, આપણે એમાંથી કશું તૈયાર કરવાનું નથી. હવે આયન જે છે એને જ્યારે ભઠ્ઠીમાં આપણે ઓક્સાઇડમાં કોપર હોય તો કોપરનું એનો ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવું હોય તો એને ગરમ કરતા પહેલા સિલિકા સાથે મિશ્ર કરીને ગરમ કરવામાં આવે છે. તો એ પરિસ્થિતિમાં શું થશે બેટા? તો એ પરિસ્થિતિની અંદર અહીંયા આગળ જે આયનનો સલ્ફાઇડ હોય એનું ઓક્સાઇડમાં રૂપાંતર થશે. હવે એ આખી વાત શું છે થોડી ચર્ચા કરું બેટા. કોપર સલ્ફાઇડ હોય ને Cu2S, ઓકે, તો એની અંદર આયન સલ્ફાઇડ પણ હોય છે, મિશ્રણમાં જ હોય. આયનનો સલ્ફાઇડ છે ને એની સૌ પ્રથમ જ્યારે પરાવર્તનની ભઠ્ઠીમાં ગરમ કરીએ ત્યારે આયનનો ઓક્સાઇડ બની જાય સલ્ફર ડાયોક્સાઇડ. બરોબર, ચલો હવે આયનનો ઓક્સાઇડ જે છે એ આપણે અંદર મેળવી દીધું, સલ્ફર ડાયોક્સાઇડ નીકળી ગયું, સમીકરણનું સંતુલન આવડી જશે બેટા, ઉપરના જેવું જ છે. ઓકે, ચલો હવે ધ્યાન આપજો. આયનના ઓક્સાઇડ જે છે એની સિલિકા સાથે મિશ્ર કરી ગરમ કરીએ, કારણ કે આપણે બોલ્યા કે રેતી સાથે મિશ્ર કરીને ગરમ કરવામાં આવે છે. ઓકે, તો હવે જ્યારે આ મિશ્રણ કરીએ છીએ ત્યારે એ પરિસ્થિતિની અંદર FeSiO3 બનાવશે.
અને FeSiO3 જેને આપણે ધાતુમલ અથવા સ્લેગ કહીશું. બરાબર. અને આ સ્લેગ અથવા ધાતુમલ જે છે એને અંદર મિશ્રણમાંથી સરળતાથી અલગ કરી શકાય છે. FeO સરળતાથી અલગ નથી કરી શકાતું, પણ આને સરળતાથી અલગ કરી શકાય છે કારણ કે સ્લેગ ઉપર તરતું હોય છે. આ દૂર થઈ ગયું તો હવે મિશ્રણમાં શું વધશે બેટા? તો એ વિચારીએ કે ભાઈ તમારા મિશ્રણની અંદર Cu2S અને FeS નું હજી પણ મિશ્રણ વધતું હોય તો આ મિશ્રણને મેટે કહે છે. બોર્ડની પરીક્ષામાં, ગુજકેટમાં બધામાં પ્રશ્ન પૂછાયેલો છે. મેટે એટલે કોનું મિશ્રણ છે? Cu2S ને FeS નું મિશ્રણ છે. બરાબર? તો પોઈન્ટ ક્લિયર. ચલો, તમને પ્રશ્ન થશે કે ભાઈ આટલો બધો SO2 વાયુ ઉત્પન્ન થાય તો વાતાવરણમાં પ્રદૂષણ ન કરે? તો વાતાવરણમાં પ્રદૂષણ ન થાય એટલા માટે SO2 નું SO3 માં અને ત્યાર પછી એનું H2SO4 માં રૂપાંતર કરી દેવામાં આવે છે. અને સલ્ફ્યુરિક એસિડ ખૂબ જ અગત્યનું રસાયણ છે, આપણે 7મા ચેપ્ટરમાં વાત કરી ગયેલા છે. તો આ રીતે આખી પ્રક્રિયા દર્શાવવામાં આવે છે. તો બોલો બેટા, અહીંયા આગળ સુધી આપણે આવ્યા ત્યાર સુધી આપણે શું ચર્ચા કરી? કોઈ પણ કાચી ધાતુ હોય એની અંદર કોઈ પણ અશુદ્ધિ હોય તો પહેલા તો બાષ્પશીલ અશુદ્ધિ કાઢી દીધી, તો ક્રિયાન નિષ્ઠાપન કહ્યું, અને સલ્ફાઇડનું તેના ઓક્સાઇડમાં રૂપાંતર કરી દીધું, ક્રિયાન ભૂંજન કહ્યું. બરોબર? મતલબ બધી જગ્યાએ જો ઓક્સાઇડ જ બની ગયા, ઓક્સાઇડ ઓક્સાઇડ ઓક્સાઇડ. ઓકે, હવે આ બધા ઓક્સાઇડની અંદરથી ધાતુ છૂટી પાડવી છે, તો ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શનની પ્રક્રિયા હવે સમજવી છે. તો નેક્સ્ટ સ્ટેપ શું આવશે બેટા? ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. ઓકે, તો એ ટોપિક ઉપર ચર્ચા કરીએ. હવે બેટા, ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન સમજવું છે. તો બધા ઓક્સાઇડ જે બને એનું રિડક્શન કરવું હોય તો રિડક્શન કરતા તરીકે આપણે શું વાપરી શકીએ? તો 3 રિડક્શન કરતા શક્ય છે. એક કાર્બન વાપરી શકો, અથવા કાર્બન મોનોક્સાઇડ વાપરી શકીએ, અથવા અન્ય ધાતુ વાપરી શકીએ. 3માંથી કોઈ પણ એક રિડક્શન કરતાનો તમે ઉપયોગ કરી શકો છો. બરાબર? કેવી રીતે થાય? તો ધાતુનો કોઈ પણ ઓક્સાઇડ હોય એ ઓક્સાઇડને તમે આ 3માંથી કોઈ પણ એક રિડક્શન કરતા સાથે મિશ્ર કરી અને ગરમ કરવામાં આવે તો ધાતુમાં રૂપાંતર થઈ જાય છે. દાખલા તરીકે અહીંયા આગળ જો બેટા, MXOY પ્રકારનો કોઈ પણ ધાતુનો ઓક્સાઇડ છે. MXOY પ્રકારનો કોઈ પણ ધાતુનો ઓક્સાઇડનો મતલબ જો અહીંયા આગળ Fe2O3, તો Fe એટલે M છે, તો MXOY થઈ ગયું. તો અહીંયા આગળ પણ MXOY મતલબ x ના y નું પ્રમાણ 1 ગણવાનું. અહીંયા x નું પ્રમાણ 2 છે, y નું પ્રમાણ 3 છે. અહીંયા x ના y નું પ્રમાણ 1 છે બધામાં. અહીંયા x નું પ્રમાણ 2 છે, y નું પ્રમાણ 1 છે. મતલબ કોઈ પણ ધાતુનું પ્રમાણ અને ઓક્સિજનનું પ્રમાણ તમે ધ્યાનમાં લઈ અને આ રીતે દર્શાવી શકો તો ધાતુનો કોઈ પણ આ ઓક્સાઇડ આવી ગયો, એ ઓક્સાઇડની તમે કાર્બન વડે રિડક્શન કરીને આપણે વિચારીએ. કાર્બન મોનોક્સાઇડ વડે પણ પ્રક્રિયા કરી શકો. જો કાર્બન વડે રિડક્શન કરવામાં આવે તો ધાતુ છૂટી પડે છે અને કાર્બન ઓક્સિજન સાથે જોડાઈ અને કાર્બન મોનોક્સાઇડ બનાવે છે. ઓકે બેટા, હવે આ M જે છે એની સંખ્યા x જેટલી છે, તો અહીંયા આગળ x લઈ લઈએ. તો અહીંયા આગળ જો ઓની સંખ્યા y જેટલી છે તો અહીંયા y લઈ લો તો કાર્બન પણ y જેટલો થઈ જશે. તો એક સમીકરણ આપણે દર્શાવી દીધું કે ધાતુના ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરવામાં આવે તો ધાતુ મુક્ત થાય છે. ઓકે બેટા, હવે અહીંયા થોડી સમજવાની વાત કરીએ કે ભાઈ કેટલાક ધાતુના ઓક્સાઇડ સહેલાઈથી રિડક્શન પામે છે, કેટલાક ધાતુના ઓક્સાઇડ કેવા સહેલાઈથી રિડક્શન થઈ જાય, અને કેટલાક ધાતુના ઓક્સાઇડ એવા હોય છે જિદ્દી, મોન જ નહીં, તો જે રિડક્શન કરતા વડે એટલું સરળતાથી રિડક્શન પામતા નથી. ઓકે બેટા, તો હવે તેનું રિડક્શન કરવા માટે ઘણી વખતે તેને ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, અને ખાસ કિસ્સાની અંદર આવી રીતે ઇલેક્ટ્રોન દાખલ કરીને ગરમ કરી અને ત્યાર પછી તેનું રિડક્શન કરવામાં આવે છે. ઓકે બેટા, તો કેવી વાત કરીએ અને સમજીએ. દાખલા તરીકે અહીંયા આગળ Fe2O3, આનું રિડક્શન સરળ છે, તો મતલબ કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ રિડક્શન થઈ જાય તો કોઈ મુશ્કેલી છે જ નહીં, આ રિડક્શન સરળતાથી થઈ ગયું છે. ઓકે, પરંતુ અહીંયા આગળ જો બેટા Al2O3 એ સ્થાયી છે, આનું રિડક્શન મુશ્કેલ છે.
તો જેના કારણે તમે જો કાર્બન મોનોક્સાઇડ વડે સીધું એકલું રિડક્શન કરવા જાઓ ને તો રિડક્શન નહીં થાય. તો પછી એને શું કરવું પડે બેટા? ઇલેક્ટ્રોન મેળવશે અને ગરમી આપવી પડશે. તો બે પ્રોસેસ એને એપ્લાય કરીશું તો જ એનું રિડક્શન થઈને એલ્યુમિનિયમ ધાતુ મુક્ત થશે. તો અહીંયા આગળ આપણે આ વાત સમજી શકીએ. હવે ઇલેક્ટ્રોન દાખલ કરવાની ક્રિયા છે, મતલબ વિદ્યુત વિભાજનની ક્રિયા દ્વારા થઈ જશે. પાછળ આપણે આની રિડક્શન કેવી રીતે થશે, તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને ગરમી બે સાથે કેવી રીતે આપીને પ્રક્રિયા કરીશું તે આપણે પાછળ સમજીશું અને ક્લિયર કરીશું હોલ હેરાઉલ્ડ પ્રવૃત્તિની અંદર. બરોબર. પણ હાલ આપણે ઉષ્મા સાથે સંકળાયેલો મુદ્દો હોવાના કારણે ઉષ્માગતિશાસ્ત્ર સાથે આખા મુદ્દાને સાંકળી દઈએ. મતલબ એની અંદર ઉષ્માગતિશાસ્ત્રનો ટોપિક એડ કરીએ અને એના કારણે હવે કેવી રીતે આખી પ્રક્રિયા વિચારી શકાય તો એ સમજવાનો પ્રયત્ન કરીશું, ચર્ચા ક્લિયર કરીશું. ઓકે બેટા. તો આગળના ટોપિકમાં ઉષ્માગતિશાસ્ત્ર સાથે એને સાંકળી અને ચર્ચા સમજીએ. ધ્યાન આપજો. હવે બેટા આપણે વાત કરી પ્રમાણે ઉષ્માગતિ કે સિદ્ધાંતો સાથે સાંકળી દઈએ. હવે ધાતુ કર્મ વિધિ મતલબ ધાતુ પ્રાપ્ત કરવાની આખી જે પ્રક્રિયા છે એના માટે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોની કેટલીક પાયાની સંકલ્પનાઓનો આપણે ઉપયોગ કરીશું. અને આ પાયાની સંકલ્પનાઓનો જો ઉપયોગ કરીએ તેમાં સૌથી અગત્યની સંકલ્પના મુક્ત ઉર્જા છે. બરોબર, જે આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા છે. ઓકે. તો અહીંયા આગળ જો તમે કે જ્યારે મુક્ત ઉર્જાનો ઉપયોગ કરી મતલબ ઉર્જા સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ છે તો મુક્ત ઉર્જા એટલે શું? તો ડેલ્ટા જી, ગિબ્સની મુક્ત ઉર્જા બધાને ખબર જ છે. અને જો આ રીતે ઉપર લખ્યું તે પ્રમાણિત અવસ્થા ગણાય. બરોબર. હવે અહીંયા આગળ જો ઉર્જા સાથે સંકળાયેલી હોય તો તાપ ધાતુ કર્મ વિધિ. હવે તાપ ધાતુ કર્મ વિધિનો મતલબ તાપમાન સાથે સંકળાયેલી ધાતુ કર્મ વિધિ, કે જે ધાતુ કર્મ વિધિની અંદર આપણે તાપમાનને ધ્યાનમાં લઈશું. ઓકે. તો હવે ધ્યાન આપો બેટા કે કોઈ પણ ધાતુનો ઓક્સાઇડ MXOY પ્રકારનો હોય તો આ ઓક્સાઇડ જે છે એનું રિડક્શન કરવા માટે કયું તત્વ સૌથી વધારે યોગ્ય રહેશે? આપણે 3 ઓપ્શન વિચાર્યા હતા, કાર્બન, કાર્બન મોનોક્સાઇડ કે અન્ય ધાતુ. આ 3માંથી કયો રિડક્શન કરતા સૌથી વધારે યોગ્ય રહેશે? તો એ જાણવા માટે ઉષ્માગતિશાસ્ત્રના વિધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. અને એ સમજવા માટે ગિબ્સની મુક્ત ઉર્જાને ધ્યાનમાં લેવામાં આવે છે. કેવી રીતે? કે ભાઈ આ ક્રિયા થવા માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવું જોઈએ. કારણ કે કોઈ પણ ક્રિયા આપમેળે થવા દેવી હોય, દાખલા તરીકે ધાતુના ઓક્સાઇડ છે અને કાર્બન વડે રિડક્શન કરીએ આ ક્રિયા, ઓકે બેટા, અને ધાતુ છૂટી પાડવી છે તો રિડક્શન કાર્બન વડે કરીશું, કાર્બન મોનોક્સાઇડ વડે કરીશું કે અન્ય ધાતુ વડે કરીશું? કોના વડે કરીશું? તો ઉષ્માગતિકીય રીતે જોવા જઈએ તો ત્રણેય માટે ડેલ્ટા જી ના મૂલ્યો મેળવવામાં આવે છે. અને જેનું ડેલ્ટા જી નું મૂલ્ય વધારે ઋણ મળે તે વધુ યોગ્ય રિડક્શન કરતા છે. જેનું વધારે ઋણ મૂલ્ય મળે એ વધુ યોગ્ય રિડક્શન કરતા છે. દાખલા તરીકે કોઈ ધાતુના ઓક્સાઇડ માટે કાર્બનનું મૂલ્ય -250, આ -325 અને આ -215, તો આ વધુ યોગ્ય રિડક્શન કરતા છે. સમજાવ બોલે? તો મતલબ એનું રિડક્શન કાર્બન મોનોક્સાઇડ વડે કરો તો સરળતાથી તમને ધાતુ મળશે. તો મતલબ કે કોના વડે પ્રક્રિયા કરવામાં આવે છે તો એ નક્કી કરવા માટે શું જોવું પડે બેટા? ડેલ્ટા જી ના મૂલ્યો. તો ત્રણેય માટેના મૂલ્યો જોવામાં આવે છે. કમ્પ્લીટ. તો આ બાબત ધ્યાન રાખવાની. ચલો એક બીજી બાબત પણ અહીંયા ધ્યાનમાં લઈશું બેટા, કે દાખલા તરીકે કોઈ સક્રિય ધાતુનો આપણે ઉપયોગ કર્યો, દાખલા તરીકે સોડિયમનો ઉપયોગ કર્યો. સમજો બેટા. હવે Al2O3 માંથી એલ્યુમિનિયમ મેળવવા માટે તમે સોડિયમનો ઉપયોગ કરો તો સોડિયમ સીધું તેનું રિડક્શન કરશે અન્ય ધાતુ તરીકે અને તમને એલ્યુમિનિયમ આપી દેશે. મુક્ત થઈ જશે એલ્યુમિનિયમ તરત જ. તો પછી સોડિયમ વધારે યોગ્ય ગણાય. પણ મુશ્કેલી શું આવી કે ભાઈ સોડિયમ એલ્યુમિનિયમ કરતા મોંઘી ધાતુ છે. હવે વિચારો કે સસ્તી ધાતુ મેળવવા માટે મોંઘી ધાતુ તો ના વપરાય. ઓકે બેટા, એક બિઝનેસમેન તરીકે આપણે વિચારીએ તો એક બિઝનેસ તરીકે વિચારીને તો આ પ્રક્રિયા ના કરાય. કેમ ના કરાય? કારણ કે એલ્યુમિનિયમ જેવી ધાતુ મેળવવા માટે સોડિયમ જેવી ધાતુ ના વેડફી દેવાય. તો મતલબ કે એકલી ઉર્જા ધ્યાનમાં નથી લેવામાં આવતી,
સમજી ગયા? તો આ બાબત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. ઓકે, તો હવે જો ઉર્જાને ધ્યાનમાં લઈએ છીએ તો ડેલ્ટા જીને ધ્યાનમાં લે આપણે હવે આપણે આ પોઈન્ટને ચર્ચામાં નહીં લાવીએ. હવે આપણે ઉર્જાના પોઈન્ટ ઉપર જ ફોકસ ડિટેલમાં કરીશું. તેથી આપણે જે પણ ટોપિક ઉપર ચર્ચા કરીશું ઉર્જાના પોઈન્ટ ઉપર લઈશું. બરાબર? તો હવે જો મુક્ત ઉર્જાને ધ્યાનમાં લેવી હોય તો મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ સૂત્ર આપણે જાણીએ છીએ. તો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવું જોઈએ. કેવી રીતે થશે તો એ સમજીએ કે ભાઈ ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર છે, એન્ટ્રોપી ફેરફાર છે, નિરપેક્ષ તાપમાન છે. તો આનું મૂલ્ય ઋણ કરવા માટે શું શક્યતા છે? તો અહીંયા વિચારો બેટા કે ડેલ્ટા એસ જે છે એ ધન હોય તો શું કરીશું? તો તાપમાન વધારતા ટી વધે તો બેનો ગુણાકાર મોટો થાય. ગુણાકાર મોટો થાય તો આમ ઋણ મૂલ્ય મોટું થશે તો ડેલ્ટા જી ઋણ બનશે. ખ્યાલ આવે છે? ચલો સમજો. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. દાખલા તરીકે ડેલ્ટા એચ નું મૂલ્ય જે છે એ આપણને અહીંયા આગળ 25 મળ્યું. ચલો ઓકે. હવે આ ડેલ્ટા એસ નું મૂલ્ય જે છે એ અહીંયા આગળ 2 છે અથવા 0.5 છે. ક્લિયર? તો હવે તાપમાન જે છે એ તમે 1000 કરી દો તો 500 થઈ જાય. તો આમાંથી -475. અને આટલું ડેલ્ટા નું મૂલ્ય ઘણું વધારે થઈ ગયું. મતલબ શું થયું? પ્રક્રિયા સરળતાથી આપમેળે થઈ જશે. ખ્યાલ આવે બેટા? આટલું 1000 લઈ જવાની પણ જરૂર નથી. થોડું ઓછું રાખો તો પણ થઈ જાય. બરોબર? પણ આ તો એક ઉદાહરણ આપ્યું તમને, એક વાત સમજાવી. તો આપણે આ રીતે સરળતાથી શું કરી શકીએ બેટા? ડેલ્ટા જી ને ઋણ કરી શકીએ. તો તાપમાન વધારતા આવું થયું. તો કેમ આવું થાય? ડેલ્ટા એચ નું મૂલ્ય ટી ડેલ્ટા એસ કરતા નાનું થઈ જશે. તેથી આવું શક્ય. બરોબર? તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખવાનો અને સમજી લેવાનો. ચલો બીજી એક ઓપ્શનની વાત પણ એને કરેલી છે કે જો બે પ્રક્રિયાઓ એટલે કે અંદર ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયાઓ થતી હોય તો બંને પ્રક્રિયા માટેના ડેલ્ટા જી ના મૂલ્યો જે છે એનું પરિણામી મૂલ્ય ઋણ થાય અને જેના કારણે પ્રક્રિયા સરળતાથી થાય. સમજે બેટા હું બોલ્યો? ધ્યાન આપો. ચલો એમઓ પ્લસ સી તો એમ પ્લસ સી. ક્લિયર? ચલો આ પ્રક્રિયા અંદર બે ફેરફાર થયા. એમઓ માંથી એમ બન્યો અને સી માંથી સીઓ બન્યો. ઓકે. ચલો સી માંથી સીઓ બને તો એ પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય. સમજો બેટા? ઓક્સિડેશન. અને એમઓ માંથી એમ બને પ્રક્રિયા કઈ ગણાય? તો એ પ્રક્રિયા આપણે રિડક્શન. કમ્પ્લીટ ને? તો હવે ઓક્સિડેશન પ્રક્રિયા માટે ડેલ્ટા જી કઈ પ્રક્રિયા માટે? ઓક્સિડેશન. અને ડેલ્ટા જી રિડક્શન. આ બંનેના ડેલ્ટા જી ના મૂલ્યો જે મળે એનું ટોટલ કરી દેવામાં આવે, સરવાળો. અને એ સરવાળો જે મળે કુલ પ્રક્રિયા માટે, આખી પ્રક્રિયા માટેનો ડેલ્ટા જી મળશે. ડેલ્ટા જી કુલ મળે અને કુલનું મૂલ્ય જે મળે એના ઉપરથી પ્રક્રિયા આપણે થશે કે નહીં થાય અથવા રિડક્શન કરી શકશે કે નહીં કરે એને પણ સમજી શકાય. ઓકે બેટા? તો સરળતાથી આવો અભ્યાસ આપણે ક્લિયર કરી શકીએ. હવે કોણ કેવી રીતે ઉપયોગી બને છે એ સમજવા માટે આપણને કેવી રીતે ખબર પડે બેટા? આ તો આપણે કહ્યું કે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થાય, પણ એક્ઝેક્ટ ખબર કેવી રીતે પડે? તો ડેલ્ટા G0 અને તાપમાન T વિરુદ્ધનો આલેખ દોરવામાં આવ્યો અને એની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. બધી પ્રક્રિયા માટે 1 મોલ ઓક્સિજન વપરાય એ માટેના મુક્ત ઉર્જાના ફેરફારના મૂલ્યો મેળવ્યા. બરાબર? તો શું કર્યું બેટા બધી પ્રક્રિયાઓ માટે? તો ધ્યાન આપજો. Fe પ્લસ O2. ઓકે બેટા? તો Fe ની O2 સાથે પ્રક્રિયા કરી તો એની અંદરથી બન્યું FeO. હવે 1 મોલ ઓક્સિજન વાપરવાનો. ઓક્સિજન 1 મોલ જ રાખવાનો તો મતલબ અહીંયા 2 વડે ગુણવા પડે. ક્લિયર? આ બોલે. અને આ જે ફેરફાર થયો એ ફેરફાર માટે ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ દોર્યો. અને એ આલેખ કેવો મળે છે? તો એ આલેખ જે મળે એને એલિંગહામની આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. સમજાવ બોલે?
તો હવે એલિંગહામની આકૃતિઓ જે છે એ તમારે તૈયાર નથી કરવાની, પણ અહીંયા આગળ આકૃતિ 6.4 એક તમને આપેલું છે મૂલ્ય, એ બેટા તમારે જોવાનું છે અને સમજવાનું છે. તો આકૃતિ જે અહીંયા આગળ દર્શાવી છે આપણે જોવાની છે, ક્લિયર કરે, પણ તમારે પરીક્ષા માટે તૈયાર નથી કરવાનું, સમજવાનું છે ખરા, સમજવું પડશે, બરોબર? તો એ ધ્યાન રાખજો. તો અહીંયા આગળ આવું જે મૂલ્ય મેં કહ્યું કે ભાઈ આવું એક પ્રક્રિયા માટે આ મૂલ્ય દર્શાવ્યું, ડેલ્ટા જીનું મૂલ્ય અને ટીનું મૂલ્ય મેળવ્યું, આલેખ દર્શાવ્યું. બીજી કોઈ ધાતુ માટે આવીને આવી વાત કરી, દાખલા તરીકે ઝીંક માટે, તો ઝીંકની O2 સાથે પ્રક્રિયા કરીએ તો એનો પણ ઓક્સાઇડ બને. 1 મોલ ઓક્સિજન વાપરવાનો મતલબ અહીંયા 2 વડે, અહીંયા પણ 2 વડે. તો આની પણ પ્રક્રિયા જે થતી હોય એનો આલેખ પણ દર્શાવવામાં આવે. તો આ રીતે અલગ અલગ પ્રકારના આવા ઘણા બધા આલેખો દર્શાવ્યા, અને બધા આલેખો ભેગા થાય તેને એલિંગહામ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એલિંગહામ આકૃતિનો ફાયદો શું બેટા? કઈ પ્રક્રિયા માટે કયો રિડક્શન કરતા તમે વાપરી શકો એ આનાથી ખબર પડશે. કઈ પ્રક્રિયા માટે કયો રિડક્શન કરતા વાપરી શકાય આનાથી ખબર પડશે. હવે હું જે સમજાવવા જઈ રહ્યો છું બેટા, બહુ શાંતિથી સમજીને ક્લિયર કરજો, નહીતર એવું થશે કે બધું પૂરું થાય ને તો એ ખબર નહીં પડે, ટેન્શન આવશે. ઓકે બેટા, તો બરોબર ધ્યાન આપજો અને સમજો. પહેલા આપણે જે પોઈન્ટ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે ને, આ પોઈન્ટ ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે. કયો? કે ભાઈ બે પ્રક્રિયા થઈ, ઓક્સિડેશન અને રિડક્શન. તો બંને પ્રક્રિયા માટેના ડેલ્ટા જીના મૂલ્યો મેળવી દેવામાં આવે છે. ઓક્સિડેશન પ્રક્રિયાનો ડેલ્ટા જી મેળવી લીધો, રિડક્શન પ્રક્રિયાનો પણ ડેલ્ટા જી મેળવ્યો, અને તેનું કુલ મૂલ્ય મેળવી અને એના ઉપરથી પ્રક્રિયા નક્કી કરવામાં આવે છે. ઓકે બેટા, તો પહેલા એ પોઈન્ટ ઉપર ફોકસ કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધ્યાન આપજો અને સમજજો. હવે બેટા આવી પ્રક્રિયા સમજવી છે તો એ કેવી રીતે સમજણ પડશે, તો ધ્યાન આપજો અને સમજજો. તો અહીંયા આગળ આપણે ધારો કે કોઈ ધાતુનો ઓક્સાઇડ લીધો, તો એમઓ પ્લસ કાર્બન રિડક્શન કરતા છે, મેં આગળ પણ સમજાવ્યું હતું, એમ બનશે, કાર્બન મોનોક્સાઇડ બનશે. તો પ્રક્રિયા 2 થઈ. હવે આ રિડક્શન આનું થતું હોય ધાતુના ઓક્સાઇડનું, કોણ કરે? કાર્બન રિડક્શન કરશે. તો આ રિડક્શન કરતા વડે રિડક્શન પ્રક્રિયા થતી હોય તો એ દરમિયાન આ રિડક્શન કરતા ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સિજન છૂટો પાડે છે. ઓકે, તો અહીંયા આગળ આ ઓક્સિજન છૂટો પડે તો ધાતુના ઓક્સાઇડનું રિડક્શન થઈને ધાતુમાં રૂપાંતર થાય છે, અને આવો રિડક્શન કરતા જે છે ઓક્સિજન સાથે જોડાઈને તેના ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. આ ક્રિયા માટે જે ડેલ્ટા જીના મૂલ્યો મળતા હોય એનો સરવાળો, બંનેનો અલગ અલગ, મેં હમણાં જ વાત કરી હતી કે ઓક્સિડેશન રિડક્શન બંને માટે, એનો જે સરવાળો થાય એ વધારે મોટો ઋણ હોવો જોઈએ. અને જો બંનેનો સરવાળો વધારે મોટો ઋણ બને તો પ્રક્રિયા સરળતાથી થશે. મતલબ આ રિડક્શન કરતા વધુ યોગ્ય રીતે રિડક્શન પ્રક્રિયા દર્શાવી શકશે. ઓકે, હવે આ સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈને ક્લિયર કરતા જઈએ. તો સૌથી પહેલા જોઈએ બેટા કે ભાઈ રિડક્શન કરતા શું કામ કરે છે? ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રૂપાંતર કરીને ઓક્સિજન મુક્ત કરાવે છે. ધાતુના ઓક્સાઇડનું ઓક્સિજન મુક્ત કરાવીને ધાતુમાં રૂપાંતર કરાવે છે. તો આપણે પહેલી શરૂઆત ત્યાંથી કરીએ બેટા, આખા સમીકરણની એવા અલગ અલગ ભાગો સાથે વિચારીએ. તો MXO પ્લસ, સોરી હાલ પ્રક્રિયા સીધી લઈ લઈએ ભાઈ, આની અંદરથી એમ છૂટું પડી ગયું, પ્લસ 1/2O2, એક જ ઓક્સિજન છે એટલે 1/2O2 લખી દીધું. બરોબર. હવે આ ધાતુ જે છે તમને ઘન અથવા પ્રવાહી અવસ્થામાં મળશે. કેમ કે તમે ગરમ કરો એટલે ઘન અવસ્થામાં રહે, કદાચ ન રહે તો પ્રવાહી પણ બની જાય. બની ગયું. હવે આ જે પ્રક્રિયા થઈ એટલે ડેલ્ટા RG, R એટલે રિએક્શન પ્રક્રિયા. તો પ્રક્રિયા માટેની મુક્ત ઉર્જા ફેરફાર કયો છે બેટા બોલો? MXO માંથી M. તો કઈ પ્રક્રિયા માટે આપણે મુક્ત ઉર્જાનો ફેરફાર ગણ્યો છે? આ ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રૂપાંતર થવાની ક્રિયા માટે. હવે ધારો કે રિડક્શન કરતા તરીકે કાર્બન છે, તો આપણે બોલ્યા કે રિડક્શન કરતા શું કામ કરે? ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રૂપાંતર કરી ઓક્સિજન મુક્ત કરાવે છે. આ મુક્ત થયેલો ઓક્સિજન એ રિડક્શન કરતા સાથે જોડાશે. તો C સોલિડ
પ્લસ 1/2 O2, તો એની અંદરથી આ પ્રમાણે બનશે. હવે આ પ્રક્રિયા જે થઈ એમાં શું થયું બેટા? કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બની ગયો. તો આના માટે ડેલ્ટા જી નું મૂલ્ય મળી જાય છે. હવે અહીંયા આગળ જો કાર્બન સંપૂર્ણ ઓક્સિડેશન પામે તો CO2 માં રૂપાંતરણ થતું હોય તો શું થશે? તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ જો બેટા કાર્બન પ્લસ 1/2 O2. કેમ 1/2 O2 લીધું બેટા? કારણ કે આપણી મૂળ પ્રક્રિયા સમીકરણ જુઓ એમાંથી 1/2 O2 છૂટો પડે છે, અડધો મોલ ઓક્સિજન મળે છે. તો અહીંયા આગળ 1/2 O2 લીધેલું છે, બરોબર. અને એની પ્રક્રિયા દરમિયાન તમને શું મળશે બેટા? કાર્બન ડાયોક્સાઇડ. પણ અહીંયા આગળ 1/2 O2 કરો તો અહીંયા પણ 1/2 કરો તો કાર્બન પણ 1/2 થશે. તો આ પ્રક્રિયા માટે શું લખ્યું છે બેટા? સી માંથી CO2, પણ આખી પ્રક્રિયા 1/2 છે એટલે અડધા મોલ માટે છે. ચલો સમીકરણ કમ્પ્લીટ બેટા. તો આ સમીકરણ જે છે એને આપણે નંબર આપી દઈએ 3 સમીકરણને. પહેલું સમીકરણ આપણા માટે, બીજું અને આ ત્રીજું સમીકરણ. ઓકે, તો 3 સમીકરણ આપણે અહીંયા આગળ દર્શાવી દીધા. હવે પ્રક્રિયા 6.15 ને 6.16 બુક પ્રમાણે, પણ આપણા પ્રમાણે સમીકરણ 1 અને સમીકરણ 2. તમે બુક પ્રમાણે 6.15 ને 6.16 ગણો, પણ આપણા અહીંયા આગળ પ્રમાણે કયા સમીકરણ ગણીશું આપણે? સમીકરણ 1 અને સમીકરણ 2. આ બંને જે છે એનું યુગ્મન કરીએ, મતલબ સરવાળો કરીએ. તો અહીંયા આગળ લખું સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. જો એ બંનેનો સરવાળો કરી દો તો પ્રક્રિયકના નિપજ બાજુ જે કોમન હોય એ કાઢી દો. ઓકે બેટા, પ્રક્રિયકના નિપજ બાજુ કોમન એટલે આ બે સમીકરણમાં જો પ્રક્રિયક બાજુ 1/2 O2, નિપજ બાજુ 1/2 O2, આ બે નીકળી જશે. તો જે વધે એ લખી દઉં છું. MXO પ્લસ સી, તો એની અંદર શું બનશે? M પ્લસ CO. આ સોલિડ અથવા લિક્વિડ છે, ગેસ છે અને સોલિડ છે. બોલો બેટા, મેં લખ્યું ક્લિયર? કોઈને કોઈ મુશ્કેલી આવડી જશે? તો પોઈન્ટ આપણે દર્શાવી શકીએ. ઓકે, તો મતલબ કે આ પ્રક્રિયામાં બે સમીકરણનો સરવાળો કરીએ છીએ તો તેની મુક્ત ઉર્જામાં થતા ફેરફારનો પણ સરવાળો કરવામાં આવે છે અને સરવાળો દર્શાવવામાં આવે છે. બરાબર. તો આપણે જુઓ, તમે મૂળ સમીકરણ જે જોઈતું તે આપણને મળી ગયું. બરાબર. હવે સમીકરણ 1 અને 3 નો સરવાળો કરતા. બરાબર. તો 1 અને 3 નો સરવાળો કરો. હવે એક સમીકરણ 3 સમીકરણ, બંને સમીકરણ જુઓ તમે તો એની અંદર પણ 1/2 O2 પ્રક્રિયકની નિપજ બાજુ કોમન છે. અહીંયા 1/2 O2 છે તો અહીંયા 1/2 O2 એ કાઢી દો. એના સિવાય જે વધે લખી દો. ઓકે, તો અહીંયા આગળ જોઈ લો MXO પ્લસ 1/2C, એની અંદરથી શું બનશે બેટા? M, બરોબર, એ સોલિડ અથવા લિક્વિડ, પ્લસ 1/2CO2. તો પ્રક્રિયા આપણે દર્શાવી શકીએ. અહીંયા આગળ બંને સમીકરણના સંતુલન માટે જોઈ લઈએ. અહીંયા x છે તો અહીંયા x વડે ગુણી દો ને અહીંયા આપણે x વડે ગુણી દઈએ. બરાબર. તો આ પોઈન્ટ સરળતાથી ક્લિયર થઈ જાય છે. તો તમારે આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય શોધવું હોય તો સમીકરણ 1 માટે ડેલ્ટા જી, સમીકરણ 3 માટે ડેલ્ટા જી ના મૂલ્યો જે મળે એનો સરવાળો કરીને અહીંયા આગળ મેળવી શકાય. તો અહીંયા આગળ કાર્બન જો રિડક્શન કરતા હોય તો એના માટે ડેલ્ટા જી ના મૂલ્યો આ રીતે મેળવી શકાય છે. પણ કાર્બનની જગ્યાએ રિડક્શન કરતા તરીકે કાર્બન મોનોક્સાઇડ વાપરીએ તો આપણે બોલી કે 3 રિડક્શન કરતા વાપરી શકીએ છીએ. જો કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વાપરીએ તો કાર્બન મોનોક્સાઇડ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ કરશે. ઓકે, તો આ પ્રક્રિયા જે છે એના માટે ડેલ્ટા જી નું મૂલ્ય કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. કમ્પ્લીટ. તો આ સમીકરણને હું કયો નંબર આપીશ બેટા? તો ધ્યાન આપજો કે આ સમીકરણ 3 કયું હતું? તો આ 4, આ 5, તો આ 6 થશે. જો રિડક્શન કરતા કાર્બન મોનોક્સાઇડ વાપરવો હોય તો આ પ્રક્રિયા થઈ. તો સમીકરણ 1 અને 6 નો સરવાળો કરો. કોણ બેટા? સમીકરણ 1 અને 6, આ બેનો. તો એમાં 1/2 O2 નીકળી જશે.
ઓકે, તો રિડક્શન કરતા તરીકે હવે શું હશે બેટા? કાર્બન મોનોક્સાઇડ હશે. તો MXO પ્લસ કાર્બન મોનોક્સાઇડ. ઓકે બેટા, તો હવે તેની અંદરથી શું બનશે? AM સોલિડ અથવા લિક્વિડ પ્લસ CO2 ગેસ. તો આ પ્રક્રિયા જે થતી હોય છે એના માટે પણ ડેલ્ટા જી નું મૂલ્ય બે સમીકરણનો સરવાળો કરીને મેળવી શકાય છે. તો પ્રક્રિયા સરળ છે. આવડશે? ક્લિયર? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો અને સમજી લો. હવે તમે બે સમીકરણ મેળવ્યા, એક સમીકરણ 4 જે દર્શાવ્યું છે એ, અને એક સમીકરણ જે હાલ દર્શાવ્યું 7મું, એ બંને સમીકરણ કેવા છે? તો ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રૂપાંતરણ કરે છે ના રિડક્શન પ્રક્રિયા આપણને દર્શાવે છે. બરાબર? તો અહીંયા આગળ આ પ્રક્રિયા માટે તમારે શું કરી શકાય બેટા? કોઈ ધાતુ આ રીતે પ્રાપ્ત થતી હોય તો એ માટે એના પ્રક્રિયાની મુક્ત ઉર્જામાં થતા ફેરફાર ના આધારે તેના અનુવર્તી સર્જન મુક્ત ઉર્જાનું મૂલ્ય મેળવી શકાય છે. એફ લખીને સર્જન મુક્ત ઉર્જા બતાવે છે, જી એ મુક્ત ઉર્જા બતાવે છે, અને આ સર્જન મુક્ત ઉર્જામાં થતો ફેરફાર અને પ્રક્રિયામાં મુક્ત ઉર્જામાં થતો ફેરફાર દર્શાવે. ઓકે બેટા, તો આ બાબત ધ્યાન રાખવાની. ક્લિયર? સમજણ પડી જશે? તો ધ્યાન રાખજો અને સમજી લેજો. બરોબર? તો હવે અહીંયા જે ટોપિકની ચર્ચા કરી એ તો આપણે શું ચર્ચા કરી ગયા બેટા? રિએક્શન કરતા તમે વાપરો છો તો રિડક્શન કરતા કયો વાપરીએ? તેની અંદર ડેલ્ટા જી નું મૂલ્ય જે મળે. પણ હજુ પણ મનમાં કન્ફ્યુઝન થાય છે કે ભાઈ કાર્બન કાર્બન મોનોક્સાઇડ વાપર્યો તો ખબર કેવી રીતે પડે? એલિંગામ આકૃતિ કેવી રીતે ખબર પડે? તો અહીંયા આગળ જેમ જેમ તાપમાન વધારવામાં આવે તેમ ડેલ્ટા જી નું મૂલ્ય વધારે ને વધારે ઋણ થતું જાય, જેવું આપણે બોલી ગયેલા છે આગળ જ. બરાબર? કારણ કે કયું સૂત્ર? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ. તો તાપમાન વધારીએ છીએ તો ડેલ્ટા જી નું મૂલ્ય વધારેમાં વધારે ઋણ થતું જાય છે. ઓકે, પણ પ્રશ્ન થાય કે એવું કયું તાપમાન પસંદ કરીશું કે જે તાપમાન પસંદ કરવાથી ડેલ્ટા જી નું મૂલ્ય વધારે યોગ્ય ઋણ મળે? કારણ કે તાપમાન તો ઘણું ઊંચું લઈ જઈએ તો ડેલ્ટાજી ઋણ બનતો જાય, પ્રક્રિયા આપણે થતી જાય, પરંતુ એટલું બધું ઊંચું તાપમાન લઈ જઈએ ઉદ્યોગોમાં તો પછી મોંઘું પડે. એ પણ પ્રશ્ન આવે ને. ઓકે, તો એ પણ મોંઘું પડી શકે, મુશ્કેલીનું સર્જન થઈ શકે છે. તો પછી આપણે શું બોલ્યા બેટા? હમણાં જ બોલ્યા ડેલ્ટા જી વિરુદ્ધ ટી નો આલેખ દર્શાવવામાં આવે છે, અને આલેખ એલિંગામ આકૃતિઓ છે, અને એલિંગામ આકૃતિઓ આલેખ 6.4 જોવાનું છે. બરાબર? તો હવે આની અંદર ડેલ્ટા જી નું મૂલ્ય જે છે સંયુક્ત પ્રક્રિયાઓ કોઈ ધ્યાનમાં લીધેલી હોય બે માટે, આપણે જોયું અહીંયા આગળ કે ભાઈ ધાતુના ઓક્સાઇડ અને કાર્બન બંને માટે લીધું, તો બંને માટેનું મૂલ્ય લેતા હોઈએ અને એ માટે સરળતાથી રિડક્શન કોણ કરી શકે? તો એના મૂલ્ય જે છે ઋણ મળે ત્યારે ખબર પડશે. બરાબર? હવે આપણે આખી એલિંગામ આકૃતિઓ અહીંયા આગળ સમજીએ. તમારે પરીક્ષામાં દોરવાની નથી, પણ આલેખ તમારે ધ્યાનમાં લેવાનો છે. હવે બેટા એલિંગામ આકૃતિઓ સમજાવવા તરફ જઈ રહ્યો છું, તો તમે આ ટોપિક ક્લિયર કરો એ માટે બુકની અંદર જે આલેખ દોરેલો છે એ ખોલીને ઓપન રાખજો, જેના કારણે તમે હું જે સમજાવું એની અંદરથી જોઈ શકો અને સમજી શકો. બરાબર? તો સૌથી પહેલા એની બેઝિક વાત ચર્ચા કરું, પછી આલેખની અંદર શું છે પછી સમજાવું. તો પહેલા મુદ્દાની અંદર કહ્યું છે કે ભાઈ ધાતુના ઓક્સાઇડ અને રિડક્શન કરતા ના નિર્માણ માટે ડેલ્ટા જી અને ટીનો આલેખ દોરવામાં આવે તો આ આલેખ માટે શું થશે બેટા? તો પ્રક્રિયા હવે સમજીએ. તો એના માટેની પ્રક્રિયા પહેલા દર્શાવી છે. પ્રક્રિયા આવી છે એમ, એની O2 સાથે પ્રક્રિયા. તો એની અંદરથી MXO પ્રકારનો ધાતુનો ઓક્સાઇડ બન્યો. બરાબર? O2 કયું છે મતલબ અહીંયા 2 વડે ગુણી થઈ ગયું. M 2 છે મતલબ આને 2x થઈ જશે, કારણ કે આની સંખ્યા x જેટલી તો છે જ. તો આ બોલ્યા આજે દર્શાવે. ક્લિયર બેટા? હવે આપણને એમ થાય કે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ બનાવવાની છે, તો આ પ્રક્રિયા ધાતુમાંથી ધાતુનો ઓક્સાઇડ કેમ બનાવ્યો? ઊંધી પ્રક્રિયા દર્શાવી છે. તો અહીંયા આગળ એવું કહે છે બેટા કે 1 મોલ ઓક્સિજન
ધાતુની અંદર વપરાય ધાતુનો ઓક્સાઇડ બને, તો એ બાબત અહીંયા આગળ ધ્યાનમાં લીધેલી છે. બરાબર. અને વાયુનો જથ્થો જે છે એ ધાતુના ઓક્સાઇડના નિર્માણમાં વપરાય છે. હવે ધ્યાન આપજો, આ ધાતુ સોલિડ છે, આ ગેસીસ છે, અને આ પણ સોલિડ છે. હવે જો ઓક્સિજન આ રીતે વપરાતો હોય તો અહીંયા આગળ ડેલ્ટા એસ નું મૂલ્ય જે છે એ ઋણ બને. કેમ ઋણ બને? આ એક ઘન અવસ્થા છે અને આ વાયુ અવસ્થા છે. એક ઘન ને એક વાયુ બે પદાર્થો ભેગા થઈ જાય તો તમને મળતી નીપજ આખી ઘન જ છે. મતલબ એની ગોઠવણી યાદચ્છિકતા વ્યવસ્થિતતા તરફ જાય. અને જો ગોઠવણી વ્યવસ્થિત થાય છે તેનો મતલબ ડેલ્ટા એસ ઋણ બને છે. આ બાબત બરોબર મગજમાં બેસાડજો. બરાબર. તો સોલિડ અને ગેસીસ બે ભેગા થઈને એકલો સોલિડ બની જાય છે. મતલબ વાયુ એની સાથે સંકળાઈ ગયા, મતલબ યાદચ્છિકતા વધી, ગોઠવણી વ્યવસ્થિત બની. એનો મતલબ શું બન્યું? મૂલ્ય ઋણ બને છે. ઓકે બેટા. હવે જો એ મૂલ્ય ઋણ બને તો ટી ડેલ્ટા એસ જે છે એની નિશાની ધન થઈ જાય. કેમ? જોઈ લો. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ઓકે. હવે આ ઋણ બને તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ટી તો કદી માઇનસ હોય જ નહીં, શક્ય જ નથી. આ તો ઋણ, આ તો ધન જ હોય. તો આ માઇનસ ના માઇનસ એટલે પ્લસ, તો મતલબ આખું મૂલ્ય ધન થઈ ગયું. થઈ જાય ને? તો આનો મતલબ શું થયો? કે તાપમાન ટી વધવા છતાંય ડેલ્ટા જી ઝીરો નું મૂલ્ય વધારા તરફ ખસે છે. કેમ? કહો તમે તાપમાન વધારો, ચલો તાપમાન વધારો તો આ બેનો ગુણાકાર મોટો થાય, પણ છે તો ધન, આખું મૂલ્ય તો ધન છે. અને આ જે ધન મૂલ્ય થતું જાય તો એ પરિસ્થિતિની અંદર શું થાય? આનો ડેલ્ટા જી નો જવાબ કેવો આવે? વધારે જ આવતો જાય. મતલબ એ જવાબ મોટો જ થતો જાય. ક્લિયર ને એવું બોલું છે કે કન્ફ્યુઝન? ચલો એક ઉદાહરણ લઈએ. ડેલ્ટા એચ નું મૂલ્ય ધારો કે -25 છે. હવે આ બંનેનો ગુણાકાર એ +30 મળ્યો તો કેટલો જવાબ આવે? ડેલ્ટા જી કેટલો આવે? +5 આવે. હવે વિચારો કે આ ટી તમે વધાર્યો, ટી વધે એટલે ગુણાકાર મોટો થાય ને, ગુણાકાર મોટો થાય 30 ની જગ્યાએ 40 થાય તો આ +15 થયું. હજી તાપમાન વધારો તો ગુણાકાર મોટો થાય તો ગુણાકાર 50 થયો. તો મતલબ શું થયું? આ બધા ડેલ્ટાજી ના મૂલ્યો છે. તો તાપમાન વધારવામાં આવે તેમ ડેલ્ટાજી નું મૂલ્ય વધતું જાય છે. આખી વાત બેસે બકા મગજમાં? ઓકે. તો ડેલ્ટાજી નું મૂલ્ય વધારા તરફ ખસે છે. તો એના કારણે આ બધી જ પ્રક્રિયાઓ માટે, મતલબ મોટા ભાગની પ્રક્રિયાઓ માટે તમને જે આલેખ દર્શાવ્યો છે તે આલેખ જે છે એના વક્રમાં ઢાળ ધન મળે છે. મતલબ આલેખ મોટાભાગની પ્રક્રિયામાં જો ઉપરની દિશામાં જાય છે. જોતા જજો, આલેખ મેં કહ્યું જોડે રાખજો જ. તો આલેખ જોડે રાખો, તમને સ્પષ્ટ ક્લિયર થશે કે ભાઈ ઉપરની દિશામાં આલેખ ખસે છે. કમ્પ્લીટ. તો પહેલો બાબત બરોબર મગજમાં બેસી ગઈ બેટા. પહેલો મુદ્દો તો ધ્યાન રાખજો. હવે બેટા આગળ થોડી ચર્ચા કરીએ કે ઢાળનું મૂલ્ય ધન મળ્યું કારણ કે દરેકની અંદર આલેખમાં શું મળશે? આમ કરીને આલેખ આમ ઉપર જ જાય છે. મતલબ એનો ભાગ ઉપરની દિશામાં દર્શાવે છે. હવે કેટલીક વખતે કલામાં ફેરફાર થતો. કલાનો મતલબ ભૌતિક અવસ્થા, કે ભાઈ સોલિડની અંદરથી લિક્વિડ અથવા લિક્વિડની અંદરથી ગેસ. ઓકે. તો આ પરિસ્થિતિની અંદર તાપમાનમાં ફેરફાર થતો હોય છે. અને આ પરિસ્થિતિમાં આલેખ ધન બાજુ દર્શાવેલો, મતલબ કે ઉપરની બાજુ દર્શાવેલો હોય તો જેની અંદર કેટલાક આલેખમાં એવું પણ બનતું હોય છે, જેવા કે ઝીંકની અંદરથી ઝીંક ઓક્સાઇડનો આલેખ જુઓ તમે, તો આલેખની અંદર એકદમ વક્ર ભાગ વધે છે. તો ગલનબિંદુમાં વક્ર ભાગમાં એકદમ ફેરફાર દર્શાવે છે. તમે આલેખ સ્પષ્ટ રીતે જુઓ, ઝીંકમાંથી ઝીંક ઓક્સાઇડ વાળો દેખાય બેટા? તો આલેખ આમ મેં દર્શાવ્યું છે, આમ સીધો જાય છે, પછી સીધો એકદમ ઉપર વધે છે. મતલબ વક્ર ભાગ એકદમ વધે છે. તો ક્યારેક આલેખ આવો પણ બનતો હોય છે. તો આલેખની અંદર એક આ પોઈન્ટ પણ ધ્યાનમાં રાખો. હવે બેટા સમજવાનું સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે છે બેટા, ધ્યાન આપજો કે જ્યારે તાપમાન વધે છે ત્યારે વક્ર બિંદુની અંદર એવો ભાગ આવે છે, મતલબ જે આલેખની અંદર જે વળાંકવાળા ભાગ છે ને, આ રહે જોજો બેટા, તમને દર્શાવું છું અંદર અને ક્લિયર કરાવતો જઉં છું. તો અહીંયા આગળ જોજો, આ જે આલેખ દર્શાવે બુકની અંદરનું, આમ વક્ર ભાગની અંદર એવી રીતે ફેરફારો આવતા જતા જોવા મળતા હોય છે. ઓકે બેટા. પણ ક્યારે? જ્યારે તાપમાનમાં વધારો કરવામાં આવે છે ત્યારે. હવે આમાં શું થશે બેટા? તો એવું બનશે કે ડેલ્ટા જી નું મૂલ્ય એ 0 રેખાને ઓળંગી દેશે. બરાબર. તો ડેલ્ટા જી 0 રેખાને ઓળંગી દે તો આ પરિસ્થિતિની અંદર
નીચેના તાપમાને ઓક્સાઇડ બનવા માટે તેનું મૂલ્ય ઋણ હોય છે. મતલબ ડેલ્ટા જી 0 રેખાને ઓળંગે ત્યારે શું થાય કે ભાઈ એના નીચું તાપમાન હોય ને, નીચું તાપમાન, ત્યારે ડેલ્ટા જી નું મૂલ્ય જે છે એ MXO માટે ઋણ છે, બરોબર. પણ ઊંચું તાપમાન જાય ત્યારે ડેલ્ટા જી નું મૂલ્ય જે છે MXO માટે, તારો મતલબ શું થયો બેટા કે નીચા તાપમાને, આ બરોબર સમજો, આપણે આખો વાત ઊંધી કેમ કરી, ધાતુમાંથી ઓક્સાઇડની વાત કેમ કરી, તો એ વાત હવે સ્પષ્ટ રીતે ક્લિયર થશે કે ભાઈ નીચા તાપમાને અહીંયા આગળ MXO મતલબ ધાતુનો ઓક્સાઇડ સ્થાયી છે, કેમ કે એના માટે ઋણ મૂલ્ય છે, અને ઋણ મૂલ્ય તે વધુ સ્થાયી હોય, સીધી વાત છે. પણ તાપમાન વધારીએ ત્યારે ડેલ્ટાજીનું મૂલ્ય ધન થઈ જાય. ડેલ્ટાજીનું મૂલ્ય ધન થાયનો મતલબ કે આ ધાતુનો ઓક્સાઇડ અસ્થાયી બની જાય છે, અને ધાતુનો ઓક્સાઇડ અસ્થાયી બની જાય તો એના કારણે એમાંથી ઓક્સિજન છૂટો પડી જશે અને ધાતુ આપણને પ્રાપ્ત થઈ જશે. તો કેમ ઊંચા તાપમાને આવું થાય છે ખબર પડી બેટા? ઊંચા તાપમાને ડેલ્ટાજીનું મૂલ્ય ધન થઈ જાય છે. કોના માટે? ધાતુના ઓક્સાઇડ માટે, અને જેના કારણે ઓક્સાઇડનું વિઘટન થઈ જશે, અને ઓક્સાઇડનું વિઘટન થઈ જાય તેના કારણે આપણને ધાતુ પ્રાપ્ત થાય છે. તો આ આલેખ ધાતુના ઓક્સાઇડ માટેની આખી ચર્ચા આના ઉપરથી છે. ઓકે બેટા. પણ જો આવી રીતે સલ્ફાઇડના હેલાઇડ માટે પણ પ્રક્રિયા દર્શાવી તો એના માટે પણ આવી એલિંગહામ આકૃતિ દોરી શકાય. કોના માટે? સલ્ફાઇડના હેલાઇડ માટે. હવે એક વાત ધ્યાન આપો બેટા કે ભાઈ અહીંયા આગળ એલ્યુમિનિયમ જે છે એનો ઓક્સાઇડ હોય, એમાંથી એલ્યુમિનિયમ છૂટું પાડવું હોય તો મેગ્નેશિયમ વાપરી શકાય? તો હું એક વાત બોલું, ધ્યાન આપજો. કોઈ પણ ધાતુ તમે દર્શાવી ના રહીએ, એમાં ધાતુના અંદરનો જે આલેખનો તફાવત જેટલો વધારે હોય એટલી તે ધાતુ વધુ સરળતાથી રિડક્શન કરતા તરીકે વર્તે છે. દાખલા તરીકે ઝીંક અને એલ્યુમિનિયમ આટલો તફાવત છે, તો ઝીંક માટે એલ્યુમિનિયમ રિડક્શન કરતા તરીકે વર્તે. હવે એલ્યુમિનિયમ માટે એલ્યુમિનિયમના ઓક્સાઇડ હોય અને એ ઓક્સાઇડમાંથી એલ્યુમિનિયમ છૂટો પાડવો હોય તો મેગ્નેશિયમ એના માટે રિડક્શન કરતા તરીકે વર્તી શકે, કારણ કે એનાથી નીચે છે. તો મેગ્નેશિયમ વર્તી શકે, પણ કયા તાપમાને વર્તી શકે એ પ્રશ્ન થાય ને. તો જ્યારે આ આલેખ બે ભેગા થાય જે બિંદુએ, તો એ એનું તાપમાન છે, અને એ તાપમાને તમે ક્રિયા કરી દો તો શું થઈ શકે બેટા? પ્રક્રિયા શક્ય બને છે. અને એ તાપમાને પ્રક્રિયા શક્ય બને તો એના કારણે મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકે છે. ઓકે બેટા. તો એલિંગહામ આકૃતિઓ પરથી આપણે આખી વાત સમજ્યા અને ક્લિયર કરીએ. કોઈને કોઈ મુશ્કેલી? હવે એલિંગહામ આકૃતિઓની મર્યાદા શું છે તો એ પણ સમજીએ કે આ આલેખ માત્ર પ્રક્રિયા થશે કે નહીં થાય એ જ વાત યોગ્ય રીતે સમજાવી શકે છે. મતલબ ઉષ્માગતિકીય સાથે સંકળાયેલું હોવાના કારણે આ પ્રક્રિયા તાપમાન સાથે સંકળાયેલી છે. મતલબ કયા તાપમાને પ્રક્રિયા થશે, કેટલું ગરમ કરવાથી આ ધાતુ આનું ઓક્સાઇડનું રિડક્શન કરી શકશે, તો એ વાત અહીંયા આગળ સમજાવે છે. બરોબર. પણ જ્યારે દરેક સ્પીસીસ ઘન અવસ્થામાં હોય ત્યારે પ્રક્રિયા ધીમી થાય છે અને પીગળે ત્યારે સરળતાથી થાય છે. તો આવું કેમ થાય છે તો એ વાત અહીંયા આગળ સ્પષ્ટતા નથી કરી. તો આનો મતલબ એવો થયો કે ભાઈ પ્રક્રિયાના વેગ સાથે સંકળાયેલી કોઈ માહિતી અહીંયા આગળ દર્શાવી નથી. ઓકે બેટા. તો વેગ સાથે સંકળાયેલી કોઈ માહિતી અહીંયા આગળ ક્લિયર નથી કરેલી. તો આ બાબત ધ્યાન રાખવાની. ગતિકી સાથે કોઈ માહિતી અહીંયા આગળ નથી ક્લિયર. હવે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ના મૂલ્યો કોઈ પણ પ્રક્રિયા માટે તાપમાન બદલાતા લગભગ અચળ રહે છે. તો ડેલ્ટા એસ ન બદલાય, ડેલ્ટા એચ ન બદલાય, તો મતલબ આખી પ્રક્રિયા કોના ઉપર આધારિત છે? તાપમાન ઉપર આધારિત છે. બરોબર. તો આપણે સમજી શકીએ, ક્લિયર કરી શકીએ. બરોબર. હવે કોઈ પણ પ્રક્રિયા માટે આપણે એન્ટ્રોપી ધ્યાનમાં લઈએ તો એન્ટ્રોપીના આધારે આપણે કહીએ બેટા કે એન્ટ્રોપી એ તેની યાદચ્છિકતા અથવા ગોઠવણી ઉપર આધાર રાખે છે. તો સીધી વાત છે કે સોલિડમાંથી લિક્વિડ થઈ જાય તો એન્ટ્રોપીમાં વધારો થશે, તો લિક્વિડમાંથી ગેસીસ થાય તો પણ એન્ટ્રોપીમાં વધારો થાય છે. બરાબર. તો એનો મતલબ કે એની આ અવસ્થાઓ બદલાતા યાદચ્છિકતા બદલાય છે, અને યાદચ્છિકતા બદલાય, ગોઠવણી બદલાય તો એની અસર શું થાય તો એની ચર્ચા પણ એલિંગહામની આકૃતિઓમાં ક્યાંય નથી. બરાબર. બીજું કે ભાઈ ડેલ્ટા G0 નું મૂલ્ય જે છે કે ઉપર આધારિત છે. કેમ? કારણ કે ડેલ્ટા G0 -RT ln K. ઓકે. તો K નું મૂલ્ય જે છે
એના ઉપર આધાર રાખે છે. તો એ બાબત પણ આપણે ધ્યાનમાં લેવી પડશે. હવે કે ઉપર આધારિત આ પ્રક્રિયા વિચારીએ તો નિપજ જે છે એના સાથે સંકળાયેલી પ્રક્રિયા વિચારો, કારણ કે કે સંતુલન અચળાંક છે. અને જો સંતુલન સાથે સંકળાયેલી વાત કરતા હોય તો MXO પ્રકારનો કોઈ ઓક્સાઇડ હોય અને એમાં એ જે છે રિડક્શન કરતા તરીકે કોઈ ધાતુ વાપરીએ આપણે, દાખલા તરીકે મેં હમણાં જ કહ્યું કે ભાઈ એલ્યુમિનિયમનો ઓક્સાઇડ હોય ને અહીંયા આગળ મેગ્નેશિયમ ધાતુ વાપરીએ તો શું થશે? તો એલ્યુમિનિયમ ધાતુ છૂટી પડશે અને આ ધાતુનો ઓક્સાઇડ બની જશે. ક્લિયર ને? તો આ બાબત આપણે ક્લિયર કરો. હવે આ પ્રક્રિયા આપણે સંતુલનમાં દર્શાવી છે અને સંતુલન અચળાંક ઉપર આધારિત ડેલ્ટા જી નું મૂલ્યની વાત કરેલી. બરાબર? તો અહીંયા આગળ આ વાત હંમેશા સાચી હોતી નથી. બરાબર? કેમ? કારણ કે પ્રક્રિયકો અને નિપજો બધા ઘન અવસ્થામાં છે. હવે ઉદ્યોગોમાં જ્યારે આ પ્રક્રિયકો નિપજોની વાત કરતા હોય ત્યારે આવા પ્રક્રિયકો જે છે એકબીજાના સંપર્કમાં હોય તો ખૂબ જ ઓછા સમય માટે સંપર્કમાં હોય છે. થોડો સમય, થોડા ક્ષણ માટે સંપર્કમાં આવ્યા અને નિપજ બની ગયા. તો આનો મતલબ શું થયો? કે આખી પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં રહેશે જ, એ બાબત આપણે સ્પષ્ટ રીતે ન કહી શકીએ. તો મતલબ કે એલિંગમ આકૃતિની અંદર આ બાબત પણ સ્પષ્ટ રીતે સમજાવી શકાતી નથી. બરોબર? તો અહીંયા આગળ આ બાબત ધ્યાન રાખવાનું સમજો. તો અહીં જે ચર્ચા કરી એ કેવી રીતે, કયા પ્રકારની આખી ચર્ચા સમજી ગયા, ક્લિયર કરી ગયા. ટૂંકમાં પોઈન્ટ બરોબર ધ્યાન રાખજો. આના ઉપર આધારિત MCQ પરીક્ષા માટે અગત્યના છે, થિયરિકલ ટોપિક અગત્યનો નથી. ઓકે બેટા? તો થિયરિકલ ટોપિકની અંદર કયો ટોપિક અગત્યનો? તો મેં આગળ ચલાવ્યું છે નિસ્તાપન્ન ભૂંજન, એ ટોપિક થિયરિકલ અગત્યનો. બાકી થિયરિકલ ઇમ્પોર્ટન્ટ ટોપિક તરીકે કશું જ નહીં, બધું MCQ માટે સમજવાનું છે. ઓકે? તો આજનો ટોપિક જે છે એની અંદર ઘણું લાંબી ચર્ચા થઈ પણ MCQ માટે વધારે. ઓકે બેટા? તો આટલા સુધી આજ ક્લિયર કરો અને સમજો. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં સમજીશું અને કોયડા સોલ્વ કરીશું. અને કોયડા સોલ્વ કરીને પહેલાં તમે આ પોઈન્ટ આખો એકવાર રિપીટ કરી દેજો, જેના કારણે કોયડાની અંદર હું જે બાબત સમજાવું ને એ તમને સરળતાથી ખબર પડે. ઓકે બેટા? તો કોયડા બરોબર પહેલાં ક્લિયર કરી દેજો, સોરી થિયરી ક્લિયર કરી દેજો, જેના કારણે કોયડાની સમજૂતી તમને સરળતાથી મળી જાય અને વાત બરોબર મગજમાં બેસી જાય. ઓકે બેટા? હવે આપણે ઘણા બધા સમયથી યુટ્યુબના માધ્યમથી આપણે કામ કરીએ છીએ અને સમજીએ પણ છે. તો મારી ચેનલ ઉપર તમે બધા વિડીયો અત્યાર સુધીના જોયા જ છે. તો ચેનલમાં એક સબસ્ક્રાઇબ લખેલું આવશે મારી ચેનલમાં, તો સબસ્ક્રાઇબ કરી દેજો બેટા. બરાબર? તો અહીંયા આગળ સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો, ભૂલતા નહીં. ઓકે? તો આજે ક્લિયર કરજો. તમારા કોઈ મિત્ર, ફ્રેન્ડ કે પણ મારા વિડીયો કદાચ કોઈ જોતા હોય તો એમને પણ કહી દેજો કે સબસ્ક્રાઇબ કરી દે. બરાબર? જેના કારણે નેક્સ્ટ વિડીયો આવતા હોય કે એવા કોઈ આપણે એક્સ્ટ્રા એપિસોડ કે જે તમે ઘરે નીટની તૈયારી કરતા હો અને પછી કદાચ સ્કૂલમાં ન આવવાનું થાય તો હું નીટના લેવલના કેટલાક એપિસોડ પાછળથી બનાવીને મૂકું. તમારી બોર્ડની એક્ઝામ પૂરી થવા આવે અને પછી બોર્ડની એક્ઝામ અને નીટની એક્ઝામ વચ્ચે મહિના, 1.5 મહિનાનો કે 2 મહિનાનો તમને ગાળો મળે, સમય મળશે, તો એની અંદર નીટના લેવલના કેટલાક પ્રશ્નો, કેટલાક દાખલા કે એપિસોડો અહીંયા આગળ બનાવીને મૂકતો હો તો એ એપિસોડ તમને જો સબસ્ક્રાઇબ કરેલું હોય તો તમને એપિસોડ સરળતાથી મળી જાય. તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ એ એપિસોડ સરળતાથી જોઈ શકો અને ઘરે પ્રેક્ટિસ પણ કરી શકો. એટલે સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેના કારણે ભવિષ્યમાં તકલીફ ન પડે. ઓકે બેટા? ચલો આટલા સુધી ક્લિયર કરીએ. ગુડ ડે.